આ માતાજીની ભવાઈ, આ લોક ભવાઈ એ આગળના સમયની અંદર ગામડાઓમાં તો ભજવાતી હતી. એ ગામડાઓમાં તો માન હતું જ, પણ જે રાજા રજવાડાઓ આને માનતા. અને જો મૂળ સંસ્કૃતિનો પાયો હોય તો આ અમારી લોક ભવાઈ છે. કારણ કે અત્યારે આ ભવાઈ હાવ આથમતાના હારે પહોંચી છે. તો સરકારશ્રીને એટલી અમારી નમ્ર અપીલ છે કે આ આથમતી સંસ્કૃતિને જો સરકાર ધ્યાનમાં લે અને આ ભવાઈનો સૂરજ, જે લોક સંસ્કૃતિનો જે સૂર્ય છે એ ઉગતો રાખે તો સરકારશ્રીનો આભાર. માથે ઓઢી ઓઢણી અને પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા, જોનારા કોઈ ના મળ્યા. કવિ કાગ બાપુની પંક્તિ આ ભવાઈ સમાજને યથાર્થ લાગુ પડે છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ, ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે. આ ભવાઈ કળાને, સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે. ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે.